નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સંઘવી અને રત્નાકરે શરૂ કર્યું ગુપ્ત ઓપરેશન. 24 કલાકમાં ક્ષત્રિય વર્ચસ્વ ધરાવતી 5 લોકસભા સીટ પર તાબડતોડ ડેમેજ કંટ્રોલ કર્યું. ખાનગી હોટલોમાં 2 કલાક બેઠક યોજી. સોનામાં સુગંધ. 8 મહિલા ઉમેદવારોના નામે 4.88 કરોડનું 744 તોલા સોનું, જેમાંથી 74% તો પૂનમ માડમ પાસે. ભવનાથમાં દૂધની થેલી લઈ જવા પર પણ પ્રતિબંધ. ગેજેટ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનો પેંતરો. રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત. મેડિસિન ક્ષેત્રે યોગદાન બદલ ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ. ભાજપના ધારાસભ્યએ કહ્યું, રૂપાલાનું નિવેદન અયોગ્ય. ક્ષત્રિય સમાજમાં ખૂબ નારાજગી હોવાનો પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વીકાર કર્યો. ખોટા રિપોર્ટ આધારે લોન અપાવી કરોડો રૂપિયાની લોન લઈ ફાઇનાન્સ કંપની સાથે ઠગાઈ આચરી 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ. પતિએ ગરમ ચા ફેંકી સિગારેટના ડામ દીધા. સાસુ સસરા અને જેઠે એસિડ છાંટીને જાનથી મારી નાખવા પ્રયાસ કર્યો. 2 માસૂમ સંતાનોની હત્યા બાદ માતાની આત્મહત્યા. પતિ કામ પર ગયો હતો અને પાછળથી પરિવાર વિખેરાયો. ભુજના કુકમા ગામનો હચમચાવી નાખતો બનાવ. ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું. ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે 2 લોકો ગંભીર રીતે ઘાયલ. વસાવા ઇજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા. ચોથા માળેથી લિફ્ટ ધડાકાભેર તૂટી પડી, 1નું મોત. કેશોદની સમર્પણ હોસ્પિટલમાં દર્દી સહિત 5 લોકો સવાર હતા. 4 લોકો સારવાર હેઠળ. મહારાષ્ટ્રના પ્રખ્યાત ધર્મગુરુ અંબાજી દર્શને. કાલીચરણજીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. કહ્યું, ભારત હિન્દુ રાષ્ટ્ર બને. કોંગ્રેસ કાર્યાલયને સીલ કરવા ભાજપની માંગ. અમદાવાદ પશ્ચિમના ઉમેદવારના કાર્યાલયનો 4.77 લાખનો ટેક્સ બાકી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવાની માંગણી. અંજારના ભુવડ વિસ્તારમાં અકસ્માત. અજાણ્યા ટ્રક ચાલકે સ્વિફ્ટ કારને ટક્કર મારતા કારમાં સવાર 3 મિત્રો ઇજાગ્રસ્ત. 1નું ઘટના સ્થળે મોત. એસસીએ શરતી આગોતરા જામીન આપ્યા. મૃતક ભાઈ અને ભાણિયાના જોઈન્ટ લોકર ખાતામાંથી ખોટા દસ્તાવેજોથી 1.17 કરોડ મેળવ્યા. નણંદે ભાભી સામે એફઆઈઆર નોંધાવી. આને કહેવાય બાપ કરતા દીકરો સવાલ. 7.5 લાખ ગુજરાતી બાળકોના ડીમેટ ખાતામાં 75,000 કરોડ. 25%થી વધુ આઈપીઓ ભરવામાં ગુજરાતનો હિસ્સો. હનુમાન જયંતિ સ્પેશિયલ. દાદાનું અદ્ભુત મંદિર. બનાસકાંઠામાં સંતે મીઠો ઠપકો આપ્યો અને બનવા લાગ્યો શ્રીફળનો પહાડ. વર્ષોથી પડેલા લાખો શ્રીફળ હજુ બગડ્યા નથી. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસ. તાપીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ, 4 કાર્ટીજ અને 1 મોબાઈલ મળ્યો. નદીમાં ફેંકતી વખતે અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કર્યો હતો. નિઝાનંદ ગ્રુપ પ્રફુતિ મંડળ પરિવાર મહેસાણા તરફથી પાણીના પરબળોનું મફત વિતરણ કરવામાં આવ્યું. ભાણીનું મામેરું ભરવા જતા અકસ્માત નડ્યો. વડોદરાના સાંઢા સાલ પાસે 25 લોકો ભરેલો ટેમ્પો કારને બચાવવા જતા પલટી ગયો. 14 લોકો ઇજાગ્રસ્ત. શોભાયાત્રાને લઈ 22 રસ્તા ડાયવર્ટ કરાયા. વડોદરામાં હનુમાન જયંતિએ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર. રાત્રે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન. કારખાનેદારની જામીન અરજી રદ કરતી કોર્ટ. 1 માસ પહેલા કારખાનામાં બંધ લિફ્ટ ચાલુ થઈ જતા મજૂર મહિલાનું માથું ચકદાઈ જતા મોત નીપજ્યું હતું. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો. સુરતમાં કોંગ્રેસનો કુંભાણીના ઘરે વિરોધ. પોલીસે સાથે ઝપાઝપી થઈ. આપની કુંભાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ. અમદાવાદના ઓઢવ ખાતે ધનલક્ષ્મી સોસાયટીના શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર દ્વારા હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી. સાયબર સિક્યુરિટી ફોર્સ સંસ્થા અને ગુજરાત સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેમ્પ હનુમાન દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ પૃથ્વી દિવસ. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પુરુષોત્તમ રૂપાલાની ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ. મોરબીમાં મંચ પરથી કહ્યું, નાની મોટી વાતને જતી કરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ. શ્રી હનુમાન જન્મોત્સવ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ
મેમનગર જિલ્લા કર્ણાવતી મહાનગર ખાતે ભીડભંજન હનુમાન દાદાના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. અમેરિકા રિટર્ન પતિની કરતૂત. પાટણની યુવતીએ અમેરિકા રિટર્ન પતિના ખાતામાં 70 લાખ જમા કરાવ્યા છતાં ડોક્યુમેન્ટ પરત ન આપ્યા. અંતે ફરિયાદ નોંધાઈ. પ્રેમ લગ્નના 4 મહિનામાં જ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું. વલસાડના અબ્રામામાં પિયરમાં પતિ સાથે રહેતી પત્નીની પતિએ હત્યા કરી. છૂટાછેડા બાબતે વારંવાર ઝઘડા થતા હતા. લોકસભા ચૂંટણીનો ધમધમાટ. વલસાડ લોકસભા બેઠક પર બીજેપી અને કોંગ્રેસ સહિત કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. ધવલ પટેલે પ્રચાર તેજ કર્યો. ચૂંટણી બહિષ્કારની ચીમકી. જંબુસરના ખાનપુર ગામમાં માર્ગ અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી. ગ્રામજનોએ બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો. રૂપાલા સામેનો રોષ યથાવત. ઉમરેઠમાં રાજપૂત સમાજના યુવાનો અને મહિલાઓએ કુળદેવીના સોગંદ સાથે ભાજપ વિરોધ મતદાન કરવાના શપથ લીધા. અધવચ્ચે કાર ભરખી ગયો. સાંતલપુર હાઈવે પર રોજડું અથડાતા કાર ફંગોળાતા કાર ચાલકનું મોત, એકને ઈજા. બંને મિત્રો લગ્નનો સામાન લેવા રાધનપુર જતા હતા. પાટનગરની પહેલ. મતદાન કરનાર ગાંધીનગરના નાગરિકોને મળશે 7% ડિસ્કાઉન્ટ. વિવિધ વેપારીઓએ બરફના ગોળાથી લઈ રેસ્ટોરન્ટમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવા નિર્ણય લીધો. સાળંગપુર મંદિરે ગુજરાતમાં ડંકો વગાડ્યો. દાન મેળવવામાં રાજ્યમાં પ્રથમ 2 વર્ષમાં ₹139 કરોડ દાન નોંધાયું. ભક્તોમાં પણ ટોચ પર 1 વર્ષમાં 1.5 કરોડે દર્શન કર્યા. પુલ નિર્માણ મુદ્દે મોરડિયાના લોકો રસ્તા પર ઉતર્યા. ચક્કાજામ. તંત્ર દોડતું થયું. લોકોએ કહ્યું રજૂઆત કરીને થાક્યા, કોઈ સાંભળતું નથી. અકસ્માત થશે તો જવાબદાર કોણ? કચરાને ડમ્પિંગ યાર્ડ ખાતે ઠાલવ્યો. લોકમેળામાંથી 15 દિવસમાં 400 ટન કચરો એકત્ર થયો. રાજસ્થાનમાં મોદીએ કહ્યું અનામત ક્યારેય નાબૂદ નહીં થાય. અનામતને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે નહીં. કોંગ્રેસ માત્ર મુસ્લિમોને અનામત આપવા માંગતી હતી. કેજરીવાલને જેલમાં પહેલીવાર ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. તિહાર તંત્રએ કહ્યું સુગર લેવલ 217 હતું, તેથી લો ડોઝ આપવામાં આવ્યો. કસ્ટડી પર આજે સુનાવણી. ન્યૂઝપેપરમાં એકદમ મોટી સાઇઝમાં જાહેરાત આપીને માફી માંગો. સુપ્રીમ કોર્ટે કહ્યું ન્યૂઝપેપરમાં તમારી જાહેરાતો આ માફીનામા કરતાં વધારે મોટી હોય છે. હવે 30 એપ્રિલે સુનાવણી. ભારતીયોની યાત્રા કરવાની આદત બદલાઈ રહી છે. હવે એકલા નહીં પરંતુ પરિવાર સાથે ટૂર પર જઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ. આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી. 1 મહિનામાં આવી ત્રીજી ઘટના. ખડગેએ મેનિફેસ્ટો સમજાવવા માટે મોદી પાસે સમય માંગ્યો. પીએમએ કહ્યું હતું કોંગ્રેસ લોકોની આવક વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે. કોંગ્રેસની ઈસીને ફરિયાદ. અનંત રાધિકાના લગ્ન વિદેશમાં થશે. લંડનમાં અંબાણી પરિવારના સ્ટોક પાર્ક એસ્ટેટમાં 3 દિવસ ચાલશે ઉજવણી. નીતા અંબાણી કરી રહ્યા છે ખાસ તૈયારીઓ. ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ ઇઝરાયલ પર 35 રોકેટ ઝીંક્યા. દાવો આર્મી હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું. ઇઝરાયેલે લેબનોનમાં જવાબી હુમલો કર્યો. મુઇઝુનો ચાઇના પ્રેમ. ચૂંટણી જીત્યા બાદ રાષ્ટ્રપતિ મુઇઝુનો ચીન એજન્ડા. માલદીવનું બંધારણ બદલશે. ચીનની કંપનીઓને 30 ટાપુના કોન્ટ્રાક્ટ મળશે. 6.3ની તીવ્રતાથી ધણધણી ઉઠ્યું તાઇવાન. 20 દિવસમાં બીજો ભૂકંપ. 6 કલાકમાં 80થી વધુ આંચકા અનુભવાયા. ચીન, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરાધ્રુજી. ફિલ્મ શ્રીકાંતનું ગીત પાપા કહેતે હૈ લોન્ચ. ઇવેન્ટમાં આમિર ઇમોશનલ થયો. રાજકુમાર રાવ સહિત તમામ કલાકારોએ બ્લાઇન્ડ બેન્ડ સાથે ગીત ગાયું. લવ યાત્રી ફ્લોપ થઈ ત્યારે આયુષ શર્મા રડી પડ્યો હતો. ફોન પર સલમાનની માફી માંગી. કહ્યું મેં તમારા બધા પૈસા ડૂબાડી દીધા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.